हेलो फ्रेंड्स, आज हूँ तमने हजू एक मुठियानी रेसिपी बतावी रही छूँ। आज हूँ तमने पालकना मुठिया केवी रीते बनावा ए बतावुं छुं। मित्रों, आ पालकना मुठिया तमे सवाરના ચા જોડે પણ ખાઈ શકો છો અને લંચ અને ડિનરમાં ફરસાણ તરીકે પણ ખાઈ શકો છો। તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે રેસિપી સ્ટાર્ટ કરીશું। मित्रों, ठंडीना सीजन में तमने लीलोतरी बजार में आसानी थी मळी जशे। तो आपणे एकदम लीली ताजी पालकनी भाजी लई आवीशुं अने समारी लईशुं। આપણે 250 ગ્રામ પાલકની ભાજી લઈશું અને આ પાલકની ભાજીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું। મિત્રો, પાલકની ભાજીને પહેલાં કાપી લઈશું આ પ્રમાણે ઝીણી અને ત્યારબાદ જ એને ધોઈ લઈશું, કારણ કે જો પાલકની ભાજી ભીની થઈ જશે ને તો કાપવામાં મુશ્કેલી પડશે। મિત્રો, તમે જોઈ શકો છો પાલકની ભાજી આ રીતને આપણે ઝીણી કાપવાની છે। પાલકની ભાજીને 3 થી 4 વાર ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું। ભાજીને ધોઈને સારી રીતે ડ્રેન કરી લઈશું। પાલકની ભાજી કાપીને હવે તૈયાર છે। તો પાલકના મુઠિયા બનાવવા માટે જે કાંઈ સામગ્રી જોઈએ એ આપણે જોઈ લઈશું। 1.5 કપ ઘઉંનો કરકરો લોટ, ઝીણી સમારેલી પાલકની ભાજી, 3/4 કપ ઘઉંનો નોર્મલ લોટ, અડધો કપ ચણાનો લોટ, 1.5 થી 2 ટીસ્પૂન લસણ અને લીલા મરચાંની પેસ્ટ, 3 થી 4 ટીસ્પૂન દહીં, 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન અજમો, 1 ટીસ્પૂન લાલ મરચું અને વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા। મુઠિયાનો લોટ બાંધવા માટે જરૂરિયાત પ્રમાણે પાણી અને મોણ માટે 3 થી 4 ટીસ્પૂન તેલ। તો ચાલો મિત્રો, હવે આપણે મુઠિયા માટેનો લોટ બાંધી લઈશું। ઘઉંના કરકરા લોટમાં 3/4 કપ ઘઉંનો નોર્મલ લોટ, અડધો કપ ચણાનો લોટ, ઝીણી સમારેલી પાલક। આ લોટમાં પાલક જેટલી વધારે હશે ને એટલા મુઠિયા ખાવામાં ઘણા સરસ લાગે છે। 1.5 થી 2 ટીસ્પૂન લસણ અને લીલા મરચાંની પેસ્ટ, સૂકા મસાલામાં 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન અજમો, સ્વાદ પ્રમાણે મીઠું, 3 થી 4 ટીસ્પૂન દહીં, વધારે પ્રમાણમાં ઝીણા સમારેલા લીલા ધાણા, હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। પાલકની ભાજીમાં મોઇશ્ચર ઘણું હોય છે એટલે આપણને જરૂર લાગે તો જ આપણે પાણી નાખીશું। આ રીતે ધીરે ધીરે લોટ બાંધતા જઈશું। પછીથી એમાં 3 થી 4 ટીસ્પૂન તેલનું મોણ નાખીશું। ફરીથી લોટ આપણે બાંધી લઈશું। આમ તો મને બહુ પાણીની જરૂર લાગતી નથી, પણ થોડું પાણી નાખીશું ને તો આ લોટ થોડો સોફ્ટ તૈયાર થશે। તમે જોઈ શકો છો કેટલું થોડું પાણી નાખ્યું છે આપણે। આ રીતે થોડું જ પાણી નાખીને લોટ સારી રીતે બાંધી લઈશું। હવે આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે। હવે આપણે એના તરત જ મુઠિયા કરી લઈશું। હવે ચાળણી લઈશું અને આ ચાળણીને આપણે તેલથી સારી રીતે ગ્રીસ કરી લઈશું, જેથી કરીને આપણા મુઠિયા સ્ટીક ના થાય। આ રીતે ચાળણીમાં તેલને નીચે અને ચારેય બાજુથી તેલથી ગ્રીસ કરી લઈશું।
મિત્રો, આ મુઠિયાનો લોટ થોડો સોફ્ટ હોય છે, જેથી કરીને આપણા હાથ ઉપર ચોંટી શકે છે. તો આપણે એને હાથ ઉપર થોડું તેલ લગાવીને પછીથી મુઠિયા વાળીશું. હવે એમાંથી થોડો થોડો લોટ લઈને આ રીતે લંબગોળ આકારના મુઠિયા બનાવીશું. એક એક કરીને મુઠિયા બનાવીને ચાળણીમાં મૂકતા જઈશું. આ રીતે છૂટા છૂટા તમે મુઠિયા મૂકજો. હવે એક તપેલામાં થોડું પાણી લઈને ગરમ કરવા માટે મૂકીશું. આ તપેલા ઉપર મુઠિયાવાળી ચાળણી મૂકી દઈશું. એના ઉપર ઢાંકણ મૂકીને 20 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. મિત્રો, તમે વચ્ચે વચ્ચે પણ આ મુઠિયાને ચેક કરી શકો છો. આ મુઠિયાને એકદમ ઠંડા થવા દઈશું અને ઠંડા થયા બાદ જ એને કાપીશું. મુઠિયા આ રીતે મીડિયમ સાઇઝના આપણે કાપીશું. મુઠિયા ગરમ હશે ને જો તમે કાપશો ને તો તમારા મુઠિયાના બરાબર પીસીસ નહીં થાય. આ જ પ્રમાણે બાકીના મુઠિયા પણ આપણે કાપી લઈશું. મિત્રો, હવે પાલકના મુઠિયા કાપીને તૈયાર છે. હવે એને આપણે વઘારી લઈશું. મુઠિયા વઘારવા માટે 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન સફેદ તલ લઈશું. આ મુઠિયા વઘારવા માટે તમારે વધારે સામગ્રીની પણ જરૂર નથી પડતી. ખાલી આ 2 સામાનમાં તમારા મુઠિયા મસ્ત વઘારાઈ જશે. હવે કઢાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું. તેલ ગરમ થાય કે રાઈ નાખીશું. સફેદ તલ નાખીને થોડા ક્રેકલ થવા દઈશું. હવે વઘારેલા મુઠિયા એમાં નાખીને મિક્સ કરીશું. મિત્રો, મુઠિયા વઘારતી વખતે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું, જેથી કરીને આપણા મુઠિયા સરસ ક્રિસ્પી બનશે. આ મુઠિયા 3 થી 5 મિનિટમાં સરસ વઘારીને તૈયાર થઈ જશે. મિત્રો, પાલક મુઠિયા ખાવા માટે તૈયાર છે. જો તમને આ રેસીપી ગમી હોય ને તો શેર કરજો, લાઈક કરજો અને ગુજરાતી રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જ્યારે મિત્રો તમે આ રેસીપી ઘરે ટ્રાય કરો ને તો એના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ ઉપર જરૂરથી શેર કરજો. સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો.